કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ સત્તારૂઢ થયા। 8,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી। ચૂંટાયેલા સરપંચોએ કમૂરતાને લીધે ચાર્જ સંભાળ્યો ન હતો। ઉત્તરાયણ બાદ કમૂરતા ઉતરતા જ શુભ નવા કામોની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે કપરાડા તાલુકામાં સરપંચોએ શનિવારે જ સમર્થકો સાથે ગ્રામ પંચાયતમાં જઈને હોદ્દો ગ્રહણ કર્યો હતો। કપરાડા તાલુકાના સુખાલા ગ્રામ પંચાયતના સરપંચ ચાર્જ ઉપરાંત ડેપ્યુટી સરપંચની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં અધિકારી તરીકે કપરાડા તાલુકા પંચાયતના આંકડા મદદનીશ અધિકારી પ્રવીણભાઈ માલા હાજર રહ્યા હતા। તલાટી કમ મંત્રી ગોપાલભાઈ સરનાયક સરકારના નિયમો મુજબ સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં સરપંચ તરીકે શંકરભાઈ પટેલ તેમજ સુનિલભાઈ જાદવ, ડેપ્યુટી સરપંચ તરીકે તેમની ટીમે સત્તાની ધુરા સંભાળી છે। સુખાલા ગ્રામ પંચાયતના 10 વોર્ડના સભ્યોમાંથી 9 સભ્યો હાજર રહ્યા હતા। 1 વોર્ડના સભ્ય સભામાં મોડા પહોંચ્યા હતા। ગ્રામજનોએ સરપંચ શંકરભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચનું સન્માન કર્યું હતું। ગામના સરપંચ શંકરભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામજનોએ મને સરપંચ તરીકે પસંદગી કરી છે, જે ઋણ અદા કરવાની ખાતરી આપી હતી। ગામના લોકો માટે વિકાસના કામો સાથે દરેક વ્યક્તિને ન્યાય મળે અને ગામમાં કંઈ પણ ખોટું ચલાવી લેવામાં આવશે નહીં, જેની ચોક્કસ ખાતરી આપી છે। આવનારા દિવસોમાં ગામના વિકાસ માટે તમામને સાથે રાખીને તૈયારી બતાવી છે। આ કાર્યક્રમમાં માજી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ પટેલ, ગામના અગ્રણી આગેવાનો, યુવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। હું શંકરભાઈ જીવલાભાઈ પટેલ તે સુખાલા ગ્રામ પંચાયતનો સરપંચ તરીકે આ વિસ્તારની જનતાએ મને પ્રેમથી મત આપીને સરપંચ તરીકેની પદવી આપી છે, તો હું દરેકને આશ્વાસન આપું છું। આજે ડેપ્યુટી સરપંચની ચૂંટણી પણ હતી, એ બી પતી ગઈ સર્વાનુમતે સારી રીતે, અને ગ્રામ પંચાયતનું કાર્ય ભલે જેણે જે મત જે રીતે આપ્યા હશે તે, પણ હું ગામનો સરપંચ તરીકે બધાને સાથે લઈને કાર્ય કરીશું। ગામમાં સારું થાય એવું આપણું કાર્ય થશે આપણું, એ સિવાય કંઈ બી અન્યાય કોઈને થાય એવું આપણે કરીશું નથી। અને લોકોને સાચી લોકશાહીને ધબે કોઈ બી કાર્યમાં મદદરૂપ થઈ શકીએ એ રીતે આપણે કાર્ય કરતા રહીશું એવું હું આજે આશ્વાસન આપું છું। અને આજે સરપંચ તરીકેનો કારભાર મેં સંભાળ્યો છે, લોકોએ પ્રેમથી મને સહયોગ આપ્યો છે, તો એનો બદલો વહેલામાં વહેલો ઋણ હું ચૂકવીશ એવું હું ખાતરી આપું છું।